આપણી લાઈફનો જે ટર્નિંગ પોઈન્ટ હતો, મતલબ કે ખરાબ વસ્તુ થઈ હતી આપણી જોડે, એના લીધે આપણું ફ્યુચર બી થોડું હલી ગયું હતું. બરાબર, ને હલેલું જ છે, તો કે હવે જોબ કરીને ટાઈમ કરવો પડે છે. એ ટાઈમ પર હતું એમ મગજ ગુસ્સાવાળું. વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણો જોબનો છે 22મો દિવસ. બરાબર, ગઈકાલે તો સન્ડે હતો ને આપણે ઉઠી ગયા છે. જોઈ શકો છો વાડામાં ઊભા છે આપણે, એકદમ ફ્રેશ હવા ખાવા માટે. બરાબર, અને વ્યૂ પણ કેટલો જોરદાર આવે છે, જોઈ રહ્યા છો તમે, છે ને બાકી. બરાબર, તો હવે આપણે જઈ રહ્યા છે નાહવા માટે. બરાબર, તો નાહી ધોઈને મળીએ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હર હર મહાદેવ. દોસ્તો, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને આપણે હવે હાઈ પ્રોટીન ખાઈ રહ્યા છે. બરાબર, તો આજે હાઈ પ્રોટીનમાં છે ઈંડા બાફેલા. બરાબર, બાકી એમ રેગ્યુલર હોય છે મગ, ચણા, મતલબ કે કઠોળ જ હોય છે રેગ્યુલરમાં, ને દહીં, ડુંગળી, ટામેટાં નાખીને મસ્ત ચાટ મસાલો નાખીને રોજ સવારે ખાઈ લેવાનું, જેથી કરીને તમારું શરીર મેન્ટેન રહે અને એને પ્રોટીન મળે અને તમારા શરીરમાં દુખાવો જે બી કંઈ થતો હોય એ દૂર થાય, તમારું શરીર એકદમ સ્ટ્રોંગ રહે. બરાબર, તો રોજ સવારે પ્રોટીન ખાવું ખૂબ જરૂરી છે અને થોડી ઘણી નોર્મલ એક્સરસાઇઝ કરવી બી ખૂબ જરૂરી છે. બરાબર, અને મેઇન મુદ્દો કે માઇન્ડ બી પોઝિટિવ હોવું ખૂબ જરૂરી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે આ પ્રોટીન ખાઈને થોડી 15-20 મિનિટમાં જોબ માટે નીકળી જઈશું. બરાબર, હર હર મહાદેવ. તો દોસ્તો, આજે આપણે આવી ગયા છે ડીઝલ પુરાવા માટે. બરાબર, જોબ પરથી આવ્યા હતા ને આપણે કોલેજમાં જ્યારે ભણતા હતા ત્યારે આપણી લાઈફનો જે ટર્નિંગ પોઈન્ટ હતો, મતલબ કે ખરાબ વસ્તુ થઈ હતી આપણી જોડે, એના લીધે આપણું ફ્યુચર બી થોડું હલી ગયું હતું. બરાબર, ને હલેલું જ છે, તો કે હવે જોબ કરીને ટાઈમ કરવો પડે છે. આ જે ગલ્લો છે ને, બરાબર, ત્યાં પાછળ મારો ઝઘડો થયો. મેં સામે અહીંયા કોલેજમાં ભણતો હતો, તો કે નાની એવી વાતના લીધે થોડી મોટી વાત થઈ ગઈ. જો કે સામેવાળા જ કરી હતી, આપણે બહુ માથાકૂટ નહીં કરી. તો કે સામેવાળા કરે ને આપણે છોડીએ પણ ના. એ ટાઈમ પર હતું એમ મગજ ગુસ્સાવાળું. જો કે ઝઘડામાં ભૂલ થઈ ગઈ ને ત્યાર પછી આપણું ભણતર બગડી ગયું. બરાબર, પછી કોલેજ છૂટી ગઈ ને આવું નોર્મલ નાના મોટા કામ ધંધે લાગી ગયા. વચ્ચે બિઝનેસમાં પણ સેટ થયા હતા, પણ હવે ભગવાનની દયાથી પાછી એકાદ ભૂલ થઈ ગઈ આપણાથી, પાછું ત્યાંનાથી આવી ગયા ને પાછા નોકરી પર લાગી ગયા છે હમણાં. બાકી તમને એક જ વસ્તુ કહેવા માગીશ કે ઉત્સાહમાં આવીને ઝઘડો કરતા નહીં, અને ઝઘડાથી જેટલું દૂર રહો ને એટલું સારું. તો ગાઈસ, આપણી વાત અટકી ગયેલી. બરાબર, કેમ કે ડીઝલનો નંબર આવી ગયો હતો એટલે પછી વાત નહીં કરી. જોકે કહેવા તો એક જ વસ્તુ માગું છું કે જેમ બને એમ ઝઘડાથી દૂર રહો અને કંઈક મોટું વિચારો કે જેથી કરીને મમ્મી પપ્પાનું જીવન સારું બને, આપણું પણ જીવન સારું બને. આપણું જે આવનાર ભવિષ્ય છે, જેમ કે આપણા વાઈફ છે, પછી આપણા છોકરાઓ છે, એમના માટે ભવિષ્ય સુધારવાની જે તક મળી છે એને ગુમાવશો નહીં. કેમ કે આજકાલ તો લુખ્ખાઓ બધા ભટક્યા જ કરે છે ઝઘડાઓ કરવા માટે. બરાબર, એ બાજુ ધ્યાન નહીં આપવાનું, ફ્યુચર બાજુ ધ્યાન આપજો. બાકી કંઈ છે નહીં. હર હર મહાદેવ. જોઈ શકો છો તમે, ડીઝલ ભરાઈ લીધું છે ને હવે નીકળી ગયા છે કંપની પર જવા માટે. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. દોસ્તો, આજે તો જે આપણા કંપનીના મેન હેડ સાહેબ છે, જે મેન છે, એમની ગાડી લઈને આજે જઈ રહ્યા છે. જોઈ શકો છો એમજીની ગાડી છે, એમજી હેક્ટર. બરાબર, હવે એમના વાઈફને લેવા જઈ રહ્યો છું ચાવજ. બરાબર, જોઈ શકો છો સરસ મજાની ગાડી છે અને મસ્ત વરસાદ પડી રહ્યો છે. બરાબર, એકદમ સરસ ગાડી છે એમજી હેક્ટર. દોસ્તો, હર હર મહાદેવ. સપોર્ટ બનાવી રાખજો. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ.